રાજસ્થાનનું બાજલપુર નામનું ગામ છે. એ ગામમાં પાણીની ઘણી તંગી છે. તો બહેનોને પણ દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે. તો પાણી ભરવા જવું પડે એટલે કલાકોના કલાકો વીતી જાય. દાખલા તરીકે આપણે અહીંયા હેડપંપ છે તો ફટાફટ આપણે પાણી હેડપંપ પર લાવી અને પાણી ભરી દઈએ. પરંતુ જો દૂર દૂર સુધી પાણી ભરવા જવું હોય તો સમય જોઈએ ને. અને પાણી ન હોય તો શું અગવડ પડે ખબર છે ને તમને? શું અગવડ પડે પાણી ન હોય તો? હે રાહો પણ મુશ્કેલી પડે. રાંધી ન શકીએ, પોતું ન કરી શકીએ, કપડાં ન ધોઈ શકીએ, પછી વાસણ પણ ના ઘસી શકીએ. બરાબર? આવું ઘણું બધું કામ આપણે કરી શકીએ નહીં. તો આ જે સ્ત્રીઓ છે એમને પાણી માટે દૂર દૂર સુધી જવું પડે, રેતીમાં ચાલીને જવું પડે, એટલે પગે ફૂલ્લા પણ પડી જાય. તો ફૂલ્લા પડી જાય એટલે પગના પંજા બળી જાય. જે આ પગના તળિયા છે ને એ પગના પંજા બળી જાય. તો આ